અખિલ બ્રહ્માંડનો માલિક એક બિલખાના પાદરમાં સગાળસાની ઝૂંપડી આવ્યો. નાનો એવો પ્રસંગ કહી દઉં. એ બિલખાના પાદરમાં આવ્યો અને દીકરો કપાયો અને થાળી આપી દીધી. ટૂંકામાં કહું, ઇતિહાસ લાંબો છે. અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. હમણાં ભાઈએ કીધું હતું ને, વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે. તમે આપી ન શકો તો કાંઈ નહીં, પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાપુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં, ને કે તમારી પેઢી પૂરી થઈ જાય. વાંજિયા શબ્દ છે ને, ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે. એ કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારું જમવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી. હો ભાઈ, એ કે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરીને કીધું, એ બાપુ બેહી જાઓ, બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, એ કે બેહી જાઓ. એ રણચંડી કેવી બની છે મારા રામ. હે, શું સાધુના માટે બાપુ મહાપુરુષોએ કર્યું છે. એને ખબર નહોતી કે આ ભગવાન છે. એક સાધુ છે, એક બાવો છે. બાવાને ખવડાવવા માટે 8 દિના જેને કડાકા થયા હોય, 8 દિની એલી મનાણી હોય, અને એક 5-7 વર્ષનો દીકરો હોત 8 દીથી ભૂખ્યો હોય, પતિ પત્ની દુખી હોય, સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે. ઈ પાસા પડે. હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈને બાપુ આડી ફરી. હો, ચંગાવતી કહે છે, બાપુ બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ, એટલે હું તને બાપ માની દઉં, પછી હું તને વાત કરું. ઈ સાધુ ભાઈ હાથ મુકાવીને પછી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી ઓળખ. આમ કટાર કરી તા ભગવાન સોંટી યોગ. બસ કર માં, બસ કર. ઈ મહાપુરુષો ને ઈ સંતો ભલા માણા. તેથી સગાળસા બાપુ ટૂંકા પડ્યા હતા. ચંગાવતીએ આબરૂ રાખી હતી. આ જલારામ બાપાને બાપુ વીરબાઈ માંગ્યા. તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો હે આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપાએ તમને હાથ આપ્યા છે ને આ દેહનો ધણી મારા બાપ તું છો. તું જેને કે એની હારે મારે જાવું છે, તું કે એને હારે ભાઈ જવું. અને આમ બાવડું પકડીને જલારામ આવ્યા ને, અખિલ બ્રહ્માંડનો માલિક ને કહે છે, બાપુ બૈરું જોવે છે ને, તો કે હા. એ આમ બૈરું પકડાયું. તેથી બાપુ સતાધારની ગાદી માથે આપા ગીગાન. તેથી બાપુ એની હાથે ટોકરા નગારા ઝાલરું મંડી વાગવા. હો ભાઈ, બધા જાગી ગયા. શું કૌતુક થયું. એટલે આપા ગીગા વીરપુર સામે નજર કરીને બાપુ ખાડ 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 દાંત કાઢે છે. કાંઈ નથી, હોઈ જાવ, હોઈ જાવ, કાંઈ નથી. એ કે પણ બાપુ બોલો તો ખરા, શું છે આ. એ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. કાંઈ છે નહીં, બસ મજા કરો બાપુ, બસ સમય આટલી જ વાત છે, બાકી કાંઈ કરવાનું નથી. રામ અહીંયા હમણાં ભાઈ વાત કરતા હતા, બાપુ પરબનો જ્યાં પંજો હોય અહીંયા શું ઘટે મારા રામ. હે પરબ તમે જોવો તો ખરા. સરભંગ ઋષિની જેને અહીંયા હાજરી થઈ હોય, દાદા મેકરણની હાજરી થઈ હોય, સાંઈ શેલાણી જેવા મહાપુરુષોની હાજરી થઈ હોય, દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય, માં અમરમાની હાજરી થઈ હોય. અરે મેં તો એક ભાઈ પાસે વાત સાંભળેલી કે અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી જેથી વનમાં વિચરતા હતા ને, તેથી આ પરબની જગ્યાએ આ ધૂણાએ આવેલા એવું મેં સાંભળેલું. એ અમારા વેવાય છે એ બાજુ ધોરાજી. બાપુ આ જગ્યાની શું તમે નું આંકડા કાઢી શકી. દેવીદાસના આંગણે વર્ણ આવે 18, પાણી પીએ પરબના બાપુ મટી જાય મનના વિખવાદ. બાપુ શું નેજા ફરકે છે, તમે જોવો તો ખરા. આપણી દેહાણ જગ્યાયું સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે, સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેહવાવાળા જે શિષ્યો હોય ને, એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ મજા આવી, બાપુ જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો નકરો જામો જ પાડવો છે. આ સાધુ તો બધાને જામો પાડવા હાટું થઈને જ બેઠા છે, પણ હવે તમારામાં ટીપું બુઝારું ટાંક્યું સાંટોય ન પડે તો સાધુ શું કરે. એમ કંઈક જામો પડે પણ ફેર તો પડવો જોઈએ ને. એમ દાસી જીવન બાપુ એની વાણીમાં વેદના છે કે દીકરી એક હારે જઈ
અને બાપના ઘરેથી પછી હારે જવાની જે વેદના હોય ને એવી મને વેદના છે. કડીમાં દાસી જીવણ કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પરવીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીયુનો ભાઈ એ વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન મોલિયા રે. ભીમ ગુરુ ભીમ ગુરુ ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન વાસને તેજો એમને આવસાદ એ તમારા ચરણે ભાઈ વાસના સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. જાજો સરગમાં એ તમારું હૈયું રાખજો. આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની ભતવાર હું તો બનીશ વાતની ભતવા. Vamos, vamos. અને જાડે જારે એ પરદેશ મારે એ હદું નહીં આપણું અને પરદેશી એ હારે ન હોય પ્રીત જાડે
ફાફડા વાહ સાહેબ